સુરતના કામરેજમાં જમીનનો વિવાદ વકર્યો છે। જમીન બાબતે વેચનાર અને લેનારે પોતાનો દાવો કર્યો। ગેરકાયદેસર રીતે ઘૂસણખોરીના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા। ઘૂસણખોરીની જાણ થતાં ડીએસપી ઓફિસમાં જાણ કરવામાં આવી। 15 દિવસ બાદ જીવલેણ હુમલો કરાયો છે। જમીનનો વિવાદ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો છે। કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની અરજી દાખલ કરવામાં આવી છે। ફરિયાદી તંત્ર પાસે ન્યાયની માંગણી કરી રહ્યા છે। એસપીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે। કામરેજના ખોલવડ વિસ્તારમાં મારી જગ્યા આવેલી છે, જેનો 3122 અને 3123 બ્લોક નંબર છે, જેની સંપૂર્ણ અવેજની રકમ મેં ચૂકતી કરી આપેલ છે। મેં આ જગ્યા બાબતનું ઘનશ્યામભાઈ પાંભર કે તેમના પરિવારને કોઈ પણ જાતનું લખાણ સોદાચીઠી કે વેચાણની બાંયધરી આપેલ નથી। અમારી ગેરમોજૂદગીમાં ઘનશ્યામભાઈ પાંભરે આ જગ્યામાં પ્રવેશ કરી, જેની અમને જાણ થતાં અમે ડીએસપી ઓફિસમાં અરજી કરેલ। ત્યારબાદ 15 દિવસ બાદ મારા પર હુમલો પૂણા વિસ્તારમાં હુમલો કરાવેલ, જેમાં મારા ગોઠણની ઢાંકણી ફાટી ગયેલ, જે પૂણા પોલીસ સ્ટેશનમાં અમે ગુનો દાખલ એમના વિરુદ્ધ કરાવેલ છે। ત્યારબાદ અમે લેન્ડ ગ્રેબિંગમાં કલેક્ટર સાહેબની ઓફિસમાં અરજી કરેલ। એમના બીજા દિવસે મારા ભાઈ મોટા ભાઈ ભાવેશભાઈ પાંભર પર સચિન વિસ્તારમાં હુમલો કરાવેલ, જેમાં માથામાં ફ્રેક્ચર, માથામાં હેમરેજ અને 2 ફ્રેક્ચર થયેલ હશે, જે જાનલેવા હુમલો છે તેમના